ટોટલી બધા થઈને 7 જણા ગયા હતા અહીંયા ટીઆરપી ગેમ્સ ઝોનમાં. એમાંથી 2 અત્યારે ગિરિરાજ હોસ્પિટલમાં દાખલ છે અને 5 જણા હજી છે ને એ હજી મળતા નથી. અમે ગોતી છીએ, હજી સુધી મળ્યા નથી. એમાં એક મારા કાકાના દીકરો છે વિરેન્દ્રસિંહ, એક એનો દીકરો, એક એના સાઠુભાઈનો દીકરો, એક મોટા ભાઈની બેબી સાંગણવા, લોધિકા તાલુકાના સાંગણવા. આ લોકો અહીંયા રાજકોટ, એક અહીંયા રાજકોટ રહેશે, એક સુરેન્દ્રનગર રહેશે, એક ગોયલ છે એ ભાવનગર રહેશે અને બીજા એક જાડેજા છે એ રાજકોટના. આ ઘટના હું સાંજે લગભગ 6:45 હું ઘરે ગયો, ટીવી ચાલુ કર્યું ત્યારે હું જોતો હતો. 5 મિનિટની અંદર ખ્યાલ આવ્યો મને. અહીંથી રાજકોટથી ફોન આવ્યો, મારા કાકાનો દીકરો જોગેન્દ્રસિંહ કરીને છે, એનો મને ફોન આવ્યો મને કે આ રીતનું બન્યું છે, તમે તાત્કાલિક રાજકોટ પહોંચો. એટલે હું સીધો સાંગણવાથી ગાડી લઈ, મારા એક મિત્ર છે જયપાલસિંહ સરવૈયા, એ વચમાંથી એક બિંદુભા જાડેજા છે અને મારો સન, ચારે અહીંયા આવ્યા અને આમની તબિયત સારી હતી. પછી બધી જગ્યાએ અમારા આખા કુટુંબના બધા ભેગા થયા અને બધી હોસ્પિટલોમાં બધી જગ્યાએ તપાસ કરી, ક્યાંય હજી સુધીની અંદર કાંઈ મળેલ નથી અમને. એમની ઉંમર 40 વર્ષ છે અને એક છે 18 વર્ષ. એક દીકરીની ઉંમર 18 વર્ષ. અત્યારે કાંઈ કીધું નથી, પણ ટેસ્ટ માટે બોલાવ્યા હતા સિવિલ હોસ્પિટલે, DNA ટેસ્ટ માટે. અમારું નામ, મોબાઈલ નંબર બધું લખ્યું છે. હવે આગળની કાર્યવાહી શું થાય જોશું. બેદરકારી સંચાલન કરે છે એની તો બેદરકારી છે જ ને, એ તો 100% ફાઇનલ છે, બધા જોવે. કાર્યવાહી તો એવું છે, તંત્ર કરશે. અને આની પહેલાં 2-4 બનાવ બની ગયેલા. એક સુરતનો બનેલો છે, પછી મોરબીનો બનેલો છે, પછી બીજી એક જગ્યાએ બનેલો છે, રાજકોટનો, બરોડાનો અને આ રાજકોટનો બનાવ. 4-5 100% મળે જ ને. આમાં મળશે. CM સાહેબ ને હર્ષ સંઘવી સાહેબ બે અત્યારે પધાર્યા હતા અહીંયા. હા, મારે CM સાહેબ ત્યારે વાત નથી થઈ, હર્ષ સંઘવી સાહેબ સાથે વાત થઈ. મારે 100% તમને ન્યાય અપાવશું. એ નીકળતા હતા મેં વાત કરી, એટલે 100% તમને અપાવશું એવું કીધું, આશ્વાસન આપ્યું.